મરઘા પેંડા બાટલી બાદ હવે અલ્તાફ ગેંગનો વારો આવ્યો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હવે આ 7મી ગેંગને ઝડપી પાડી છે, જે માથાભારે ગેંગ હતી। તેની સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં સંગઠિત થઈ ગુનાખોરી આચરતી ટોળકી વિરુદ્ધ પોલીસે રીતસરનો સપાટો બોલાવ્યો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ 7 ગેંગ પર ગુજસીટોકનો સકંજો કસ્યો છે, જેમાં પેંડા ગેંગ, મુર્ગા ગેંગ, બાટલી ગેંગ, ઓડિયો ગેંગ, શામજી મુકા ગેંગ, ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો ગેંગ સામેલ છે। રાજકોટ પોલીસે હવે કુખ્યાત અલ્તાફ ઉર્ફે 6 આંગળી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે। અલ્તાફ અને તેની ટોળકી મળીને સૌરાષ્ટ્ર આખામાં નાના બુટલેગરોને દારૂ સપ્લાય કરવાનું કામ કરે છે। અલ્તાફ 6 આંગળીની ગેંગ સામે દારૂ, જુગાર અને હથિયાર સંબંધિત સર્વાધિક 33 ગુના દાખલ થયેલા છે, જ્યારે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ, લૂંટ અને સરકારી અધિકારીઓની ફરજમાં રોકાવટ કરી હુમલો કરવાની પણ કેટલીક ફરિયાદો થઈ છે। વર્ષ 2016થી શરૂ કરીને છેક 2026 સુધીમાં અલ્તાફ ગેંગ વિરુદ્ધ 46 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે। રાજકોટ પોલીસે કુખ્યાત અલ્તાફ 6 આંગળી અને અશોક સિંધવ વિરુદ્ધ 7 વખત પાસાની કાર્યવાહી કરી છે। વર્ષ 2019માં થોરાળા વિસ્તારમાં થયેલા મર્ડર કેસમાં અલ્તાફ ફરાર થયો હતો, જેના 2 વર્ષ બાદ અલ્તાફને અમદાવાદથી પોલીસે પકડી પાડ્યો હતો। આ સમયે અલ્તાફ પાસેથી મળેલી ડાયરીમાં કેટલાક તત્કાલીન પોલીસ અધિકારી અને કર્મચારીઓએ અપાતા હપ્તાની વિગતોનો પણ ઉલ્લેખ હતો। આ ડાયરી સામે આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 8 અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં 3 મળીને કુલ 11 પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી। શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સંગઠિત ગુના આચરતી અલ્તાફ 6 આંગળીની ટોળકી વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં જીસીટીઓસીની યોગ્ય કલમો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ટોળકીમાં 6 સભ્યો વિરુદ્ધ 2016થી 2026 સુધી કુલ 46 ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેમાં લૂંટનો 1 ગુનો, મર્ડર અને અટેમ્પ્ટ ટુ મર્ડરના 2 ગુના, રાયોટિંગના 5 ગુના, મારામારીના 6 ગુના અને દારૂ જુગારના કુલ 33 ગુના ધ્યાને લેવામાં આવેલ છે। આ જે ટોળકી છે એમાં કુલ 6 સભ્યો છે, જે પૈકી 5 જે સભ્યો છે એ ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને એ જે 5 સભ્યોને જેને હસ્તગત કરવામાં આવેલ છે એના નામ છે તોસીફ ઉર્ફે બાગો રહેવાસી જંગલેશ્વર, इमरान बेलीम रहवासी जंगलेश्वर, अशोक गोविंदभाई सिंधव रहवासी अंबेडकर नगर, भरत वासुर रहवासी राजकोट और इकबाल वडावरिया रहवासी मोरबी। આ ટોળકીના મુખ્ય 6 પૈકી 5 સભ્યોને ઝડપીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સકંજો કસ્યો છે। આ ઝડપાયેલા આરોપીઓમાં તોસીફ ઉર્ફે બાદો અસીમ ઉમરેઠિયા, ઇકબાલ કરીમ વડાવરિયા અને ઇમરાન ગુલાબ બેલીમનો સમાવેશ થાય છે। આ ઉપરાંત અશોક ગોવિંદ સિંધવ અને ભરત માધવજી વાસુની પણ ધરપકડ કરવામાં આવી છે। આ માથાભારે ગેંગનો લીડર અલ્તાફ ઉર્ફે 6 આંગળી હજુ ફરાર છે। આ ટોળકીના ઝડપાયેલા 5 સભ્યોની પ્રાથમિક પૂછપરછના આધારે મળેલી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલ્તાફને ઝડપી પાડવા વિવિધ ટીમ કામે લાગી છે। આ કુખ્યાત અલ્તાફ ઉર્ફે 6 આંગળી સહિતના આરોપી દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિ થકી એકઠી કરાયેલી મિલકતોને આગામી સમયમાં જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે। જેમ કે મોરબી, જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય સહિતના વિસ્તારમાં
દારૂ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી અને મોટાભાગના જે છે એ લિસ્ટેડ બુટલેગર્સ છે અને એનું મૂળ કામ જે છે બુટલેગિંગ કરી નાના બુટલેગર્સને દારૂ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં સપ્લાય કરવાનું કામ છે. તો દારૂ જુગારની જે બદીઓ છે એને નિયંત્રણમાં રાખવા માટે આ જે ટોળકી વિરુદ્ધ GCTOC દાખલ થયેલી છે એ દાખલારૂપ એને સાબિત થશે અને આવનાર ભવિષ્યમાં પણ બીજી ટોળકીઓ રાજકોટ શહેરમાં એક્ટિવ છે એના વિરુદ્ધ GCTOC ની કાર્યવાહી કરવામાં આવશે. અલ્તાફ 6 આંગળીની ગેંગ દ્વારા સૌરાષ્ટ્રભરમાં નાના બુટલેગરોને દારૂ પૂરો પાડવામાં આવતો હતો. આ ઉપરાંત ગેંગના સભ્યો રાજકોટ સહિત અનેક અંતરિયાળ વિસ્તારમાં મોટા ભાગે જુગારધામ પણ ચલાવતા હતા. આ ગેંગે રાજકોટ, મોરબી સહિતના અનેક વિસ્તારોમાં વારંવાર ગુના આચરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ માથાભારે ટોળકીના ફરાર ગેંગ લીડર અલ્તાફની ધરપકડ થયા બાદ આચરાયેલા ગુનાઓ અંગે વધુ સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે. કેમેરામેન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.